ટેરિફની શું અસર થવાની છે, કઈ વસ્તુઓથી આ મુક્તિ મળવાની છે ટેરિફમાંથી, તે વોલ ગ્રાફિક્સના માધ્યમથી આપના સુધી એ માહિતી પહોંચાડીએ કે કઈ એવી વસ્તુઓ છે જેના પર ટેરિફ નહીં લાગે એટલે એ વસ્તુઓને મુક્તિ મળશે। આપ જુઓ, દવાઓ અને ફાર્મા ઘટકો મુક્ત, દવાઓ પર અને ફાર્મા ઘટકો છે તેના પર ટેરિફ લગાવવામાં નહીં આવે અને આ સાથે જ કેટલીક ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ છે જેના પર પણ છૂટ આપવામાં આવી છે, એટલે તેમાં પણ મોટી રાહત મળી શકે તેમ છે। આ સિવાય ઉર્જા ઉત્પાદનો પર ટેરિફ મુક્તિ મળી જશે, આ એક મોટો ફાયદો થશે। હવે વાત કરીએ ખાતરોની, તો ખાતરોને પણ 15% ટેરિફમાંથી મુક્તિ અપાવવામાં આવી છે, એટલે આ પણ ખૂબ મહત્વપૂર્ણ, ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય। પેસેન્જર વાહનો અને બસો મુક્ત કરવામાં આવી છે, તેના પર પણ ટેરિફ લગાવવામાં નહીં આવે, એટલે આ તમામ જે ફાયદાઓ છે એ આ ટેરિફના માધ્યમથી મળવા જઈ રહ્યા છે, એટલે આ તમામ વસ્તુઓ પર ટેરિફની મુક્તિ અપાવવામાં આવી છે અને કેટલાક એરોસ્પેસ ઉત્પાદનોને પણ રાહત મળે તેવી પણ જાણકારી મળી છે। હવે આપણે વાત કરીએ રેસિપ્રોકલ ટેરિફ એટલે કે પારસ્પરિક ટેરિફ એ શું છે તેની વાત કરીએ। એટલે પારસ્પરિક ટેરિફ એટલે જવાબી ટેરિફ, જેટલો દેશ જેમ કે ભારત અમેરિકા પર ટેરિફ લાદે છે, એટલી આયાત કરે છે, એટલું જ નિકાસ પર પણ ટેરિફ લાગે, એ પ્રકારનો જે ટેરિફ હોય છે તેને પારસ્પરિક ટેરિફ કહેવાય છે। બીજા દેશ અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદે, જે પ્રકારે અગાઉ મેં કહ્યું કે સામસામે કોઈ પણ આયાત નિકાસ થતી હોય છે તેના પર ટેરિફ લગાવવામાં આવતો હોય છે, તો અમેરિકા તે દેશના માલ પર સમાન ટેરિફ લાદે છે તેને પારસ્પરિક ટેરિફ છે એ કહેવામાં આવતું હોય છે। 2 એપ્રિલ 2025થી આ ટેરિફ છે એ 60 દેશો પર લાગુ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ જાણકારી આપણે જોઈએ કે 2 એપ્રિલ 2025થી 60 દેશો પર આ રેસિપ્રોકલ ટેરિફ છે એ લાદવામાં આવ્યો છે, એટલે એ પણ મહત્વનું બની રહેશે કે સામસામે દેશો છે એ આ ટેરિફ લગાવશે। મોસ્ટ ફેવર્ડ નેશન ડ્યુટી ઉપરાંત વધારાનો ટેરિફ છે એ પણ લગાવવામાં આવશે, મહત્વપૂર્ણ જાણકારી એ પણ છે। શરૂઆતમાં 26% પારસ્પરિક ટેરિફ હતો, શરૂઆતથી લઈને, કેમ કે આ ટેરિફનો મુદ્દો છે ઘણા સમયથી ચર્ચામાં છે, એટલે શરૂઆતથી પણ આપણે જાણકારી આપીએ। શરૂઆતથી 26%ની વાત હતી અને ઓગસ્ટ 2025માં રશિયન ઓઇલ પર દંડાત્મક ટેરિફ છે એ લગાવવામાં આવ્યો હતો। ઓગસ્ટ મહિનાની આ વાત છે કે જ્યાં 2025માં રશિયન ઓઇલ પર દંડાત્મક ટેરિફ છે એ લગાવવામાં આવ્યો હતો, એટલે ટેરિફ પર ધીમે ધીમે જે અપડેટ્સ આવતી હતી એ આપ જુઓ, જેને કારણે રશિયન ક્રૂડનો કુલ 50% ટેરિફ થયો હતો। રશિયન ક્રૂડની વાત થઈ રહી છે કે જ્યાં કુલ એનો ટેરિફ છે એ 50% થયો હોવાની જાણકારી મળી રહી હતી। ત્યારબાદ આગળની જાણકારી આપના સુધી પહોંચાડીએ તો આ ટેરિફને લઈને જે પ્રકારે રશિયામાં જોવા મળ્યું હતું, ત્યારબાદ આપ જુઓ કે કયા ક્ષેત્રને ફાયદો થવાનો છે તેની વાત કરીએ તો ફાર્માસ્યુટિકલ્સને મોટો લાભ આ ટેરિફને કારણે થાય તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે, ને આ સાથે જ જે જૈવિક ઉત્પાદનો છે તેને પણ ફાયદો થશે તેવી વિગતો અત્યારે મળી રહી છે। ટેલિકોમ સાધનોની નિકાસ સરળ રહેશે, આ સાથે કિંમતી પથ્થરો અને ઘરેણાંને પણ રાહત મળી શકે છે અને આ સિવાય પેટ્રોલિયમ ઉત્પાદનો અને ઓટો જે ભાગો છે તેને પણ, ઓટો પાર્ટ્સ છે તેને પણ મોટી રાહત મળી શકે છે અને તૈયાર વસ્ત્રોને પણ સીધો જ ફાયદો આ ટેરિફથી થવા જઈ રહ્યો છે અને સ્ટીલ પર 50% ટેરિફ લાગુ થવાની પણ વાત સામે આવી છે। એલ્યુમિનિયમ પર 50% ડ્યુટી હોવાની વાત સામે આવી છે, આ સિવાયની જેટલી વસ્તુ હતી તેમાં મોટી રાહત મળી ગઈ છે। તાંબા પર પણ 50% ટેરિફ છે એ યથાવત રાખવામાં આવ્યો છે। એ કયા ક્ષેત્રો છે કે જેના પર યથાવત છે તેની વાત કરી રહ્યા છે। કેટલાક ઓટો ઘટકો પર 25% ટેરિફ છે તેને યથાવત રાખવામાં આવ્યો છે। આ સિવાય ક્ષેત્રીય ટેરિફમાં પણ કોઈ મોટા ફેરફાર કરવામાં નથી આવ્યા, જે યથાવત રાખવામાં આવ્યા છે તેની જાણકારી અગાઉ આપને આપી અને ક્ષેત્રીય ટેરિફમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો, એટલે આ ક્ષેત્રોને રાહત નહીં મળે જે અગાઉ વાત કરી એ તમામ ક્ષેત્રોને।